નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24. હવે જોઈએ અગત્યના સમાચાર. ફતેપુરા તાલુકામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષના વિશેષ પ્રસંગે વિજયાદશમી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી આઈ.કે. દેસાઈ હાઈસ્કૂલ ફતેપુરા ખાતે સ્વયંસેવકો અને હજારો નાગરિકોની ઉપસ્થિતિ વચ્ચે ધ્વજા પ્રણામ અને પદસંચાલનથી રાષ્ટ્રભક્તિનો ધ્વનિ ગુંજી ઉઠ્યો હતો. મુખ્ય અતિથિઓ રામદાસ તલવપુરી અને જયેશભાઈ પટેલની હાજરીમાં સંઘની 100 વર્ષની સફર અને 5 મુદ્દાઓ પર જાગૃતિની ચર્ચા થઈ હતી. ફતેપુરાના શ્રી આઈ.કે. દેસાઈ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકા સંઘ સંચાલક મુકેશભાઈ પીઠાઈના માર્ગદર્શન હેઠળ પરંપરાગત વેશભૂષામાં ધ્વજ પ્રણામની શરૂઆત થઈ. 500થી વધુ સ્વયંસેવકોએ ભગવા ધ્વજની આરતી અને ભક્તિભાવથી વંદના કર્યા પછી હાઈસ્કૂલથી નગરના મુખ્ય માર્ગો પર પદસંચાલન યોજાયું. અહીં સ્વયંસેવકોની અનુશાસિત પંક્તિઓએ ભારત માતા કી જય અને વંદે માતરમ જેવા જયઘોષો કરી વાતાવરણને ઉત્સાહથી ભરી દીધું. નગરજનોએ તાળીઓ અને જયઘોષોથી સ્વાગત કર્યું, જે રાષ્ટ્રભક્તિ અને એકતાનું જીવંત દ્રશ્ય બન્યું. મુખ્ય સત્રમાં અતિથિઓએ 1925માં ડોક્ટર હેડગેવારની સ્થાપનાથી સંઘની ગૌરવમય સફર રજૂ કરી, જેમાં કોરોના રાહતથી વૃક્ષારોપણ સુધીના યોગદાન અને રાષ્ટ્રપ્રેમની વિચારધારા પર ભાર મુકાયો. શતાબ્દી વર્ષમાં ઘરે ઘરે પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણ, સ્વાવલંબન અને એકતા જેવા 5 મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ જાહેર થયો. કાર્યક્રમના અંતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જિંદાબાદના જયઘોષોથી વાતાવરણ ગુંજ્યું, જે સમાજને નવી ઉર્જા આપી ગયું હતું. સ્વયંસેવક સંઘ ફતેપુરા તાલુકો આજે વિજયાદશમી ઉત્સવ અંતર્ગત સમગ્ર તાલુકામાંથી 6 ઉપખંડ, 16 મંડળ અને 102 ગામમાંથી અહીંયા કુલ સ્વયંસેવક 140 જેટલા ઉપસ્થિત હતા, જેમાં સમાજ જીવનના જે સજ્જન શક્તિ છે સમાજ જીવનની એ પણ ઉપસ્થિત રહી હતી. કુલ ટોટલ મળીને 450થી 500 કાર્યકર્તા બંધુઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. સમાજ જીવનમાંથી પણ રાજકીય આગેવાનો, ધાર્મિક આગેવાનો, એમાં સંતો, મહંતો, સમાજના વડીલો, સજ્જન શક્તિ, મહિલા શક્તિ પણ ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે વિજયાદશમી ઉત્સવ માટે જે પંચ પરિવર્તનની સંઘે વાત કરી છે એની પણ સમાજ જીવન માટે ખૂબ સારી એવી વાત અમારા વક્તા શ્રી જયેશભાઈ પટેલે અહીંયા મૂકી હતી. અહીંયા આ સમાજના નેતૃત્વ કરતા એવા સમર્થ રામદાસ બાપુ કે જે વિશ્વંભરી દરબારના પ્રણેતા છે, પૂજનીય છે, એ પણ અહીંયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી સમાજને આવનાર સમય માટે ધર્મના માર્ગે કેમ ચાલવું, રામના નામે પથરા તરે છે પણ એ કેવી રીતના તરે છે એની પણ પોતે એવી સારી સમજ સમાજને ઉપદેશ આપ્યો હતો. તો આ પ્રસંગે વિજયાદશમી અંતર્ગત આવનાર સમય માટે ખૂબ મોટા કાર્યક્રમો થનાર છે, જેમાં જન ઘર ઘર સંપર્ક અભિયાન જન સુધી પહોંચવાનું છે, મંડળ સુધી, ગામે ગામ સુધી પહોંચવાનું છે. એના માટે ઘર ઘર સંપર્ક અભિયાન છે. આવનાર સમયમાં હિન્દુ સંમેલનો પણ મંડળ સ્તરે થવાના છે. આવનાર સમયમાં આ જે બધા કાર્યક્રમો છે એની વિશાળ ઉપસ્થિતિ રહે અને આવનાર સમયમાં સંઘ શતાબ્દી વર્ષને લઈને બધા જ પ્રકારના કાર્યક્રમો મંડળ સ્તરે થાય એ પ્રકારનું આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તદુપરાંત જે ધાર્મિક સંગઠનો છે સમન્વયના માધ્યમથી આ બધા જે કાર્યક્રમો છે એ થવાના છે અને એનું નેતૃત્વ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કરવાનું છે. અસ્તુ ભારત માતા કી જય.